સુરત મહાનગરપાલિકાની બેદરકારીને લઈને લોકોમાં રોષ છે। મૈદરપુરા ગલેમંડી શહેરીમાં લોકોએ અનોખો વિરોધ કર્યો। પાણી જોડાણના કામ બાદ થીગડા મારવામાં આવતા બેનર લગાવાયા છે। સ્થાનિકોને હાલાકી ન પડે તે માટે બેનર લગાવીને સૂચન અપાયું છે। પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ જે છે તે કોઈ યોગ્ય કામગીરી ન કરતા હોય ત્યારે હવે લોકો રોષે ભરાયા છે। સ્થાનિક લોકો જે રસ્તામાં ખોદકામ થયું છે તેને લઈને ભારે હાલાકી વેઠવી રહ્યા છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ સોસાયટીની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેનિંગની જે કામગીરી કરવામાં આવી રહી છે અને જે કામગીરી છે તે ધીમી ગતિએ થતું હોવાના કારણે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। કારણ કે રોડ રસ્તા છે ત્યારે ખોદી દેતા હોય છે અને ત્યારબાદ સમયસર તેનું પેચિંગ અથવા તો જે રોડ નથી બનાવતા અને ખોદેલા રોડના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। ત્યારે મૈદરપુરા જે ગલેમંડી જે વિસ્તાર છે ત્યાં મોટી શેરીની વાત કરીએ તો જે સ્થાનિક લોકોએ જે બેનર લગાવે છે ગલેમંડી મોટી શેરી મૈદરપુરામાં હાલમાં ડ્રેનેજ તથા પાણીના નવા જોડાણનું જે કામ થયેલ છે તો હવે પછી મોહલ્લામાં થીંગડા પેચ મારવા માટે અહીંયા જે છે મહેરબાની કરીએ કોઈ આવશો નહીં। એટલે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે માત્ર અધૂરું કામ કરી અને જે જતા હોય છે તેના કારણે ભારે મુશ્કેલીનો જે સામનો છે તે લોકો કરવો પડતો હોય છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરેશાની આખરે બેનર કેમ લગાવવું પડ્યું? મારું નામ આશીષ જરીવાલા છે। અમે ઘણા વર્ષોથી અમે પેચવર્કથી કામ ચલાવતા રહ્યા છીએ, બરાબર છે। એ લોકોની એક જ હતી કે ભાઈ રસ્તામાં ડ્રેનેજ અને પાણીનું જોડાણ થઈ જાય પછી આપણે નવું લાઈન નાખીશું, રોડ કરીશું, બરાબર છે। હવે અમે ગઈકાલે અમારા જે નગરસેવકોને વાત કરી તો એ લોકોએ એવી વાત કરી કે ભાઈ હમણાં હોરી પૂરતું કારીગરો બધાથી કામ ચાલ્યા જાય એટલે હમણાં રસ્તો બનશે નહીં ને પેચવર્કથી કામ ચલાવવું પડશે। કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ એવું કહે છે કે ભાઈ તમે ઉપરી અધિકારીને કહો, એકબીજાની ઉપર ખો આપતા રહીએ। છેવટે અમારા છેલ્લા એ કરવું પડ્યું છે। કેટલી મુશ્કેલી આ રોડ રસ્તાના કારણે ખાડા કારણે? અરે ઘણી મુશ્કેલી પડે છે સાહેબ, પૂછવાની વાત નથી। આ જે ખોદાણ કર્યું છે એના કારણે ઘરમાં બી એટલી બધી ધૂળ આવે છે અને શ્વાસની બી તકલીફ પડવા માંડે છે ધીમે ધીમે। છોકરાઓને સવારે સ્કૂલે મૂકવા માટે જે વાન આવે છે એમને નાકે સુધી ઊભા રહેવું પડે છે અને છોકરાઓને અમારે મૂકવા માટે સવારે છેક નાકે સુધી ચાલતા જવું પડે છે। આવનારા વ્યક્તિઓને બી જે ગાડી લઈને અંદર પ્રવેશ કરે છે એ ગાડીઓમાં બી તકલીફ પડી જાય છે અને ખાડા ખોદાઈ ગયા છે તો એ ખાડાની અંદર પગ મૂકતાની સાથે અમારા બે વડીલોના પગ મોચવાઈ પણ ગયા છે। જે રીતે અધૂરું કામ કરવાના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેટલી મુશ્કેલી સ્થાનિક લોકોએ? મુશ્કેલીઓ તો ઘણી જ પડે છે સાહેબ, કારણ કે જે પ્રમાણે ખાડા ખોદ્યા છે તે પ્રમાણે અમારી શોપ છે, કસ્ટમરને આવવામાં એટલી તકલીફ પડે છે ને અમુક બુઝુર્ગ આવીએ તો બી એ લોકોને આવવામાં તકલીફ પડે તો કોઈ વાર બહારથી જ એ લોકો ચાલ્યા જાય છે। ને બીજું કે સામાન અમારો જે અંદર દુકાનમાં આવવો જોઈએ તો કસ્ટમરને આવતા નથી કારણ કે સામાન અંદર લાવવા માટે ખાડા ખોદેલા છે। હવે ટ્રક આવે કે ટેમ્પો આવે કોઈક વાર પ્રોબ્લેમ થાય ને જો અંદર ફસાઈ જાય તો પછી એનું પ્રોબ્લેમ થવાનું જ છે અમને, એટલે મુશ્કેલી તકલીફ પડે છે। ઘણી મુશ્કેલી છે। અત્યારના ખાંસી શરદીની બી બધાને બહુ વાવર થઈ ગયો છે। ધૂળ એટલી ઉડે છે કે આખું બધું ભરાઈ જાય છે ને એના લીધે બધાને બહુ ઘણી ટ્રબલ પડે છે ને રસ્તાના ખાડા એટલા છે લોકોના પગ મચવાઈ ગયા, 2-4 જણના તો પગ અમારા મચવાઈ ગયેલા છે। અધિકારીઓ કહે કે ભાઈ બનાવું કરે છે પણ કેટલા ટાઈમ થાય પણ એ કોઈ કહેતું નથી કે ભાઈ અમે આટલા ટાઈમે બનાવું કે કેટલા ટાઈમે બનાવું એવું કંઈ જવાબ નથી આપતા। બસ એક જ વસ્તુ બનાવું અને આ કેટલા દિવસથી વેઠવું પડે છે। છોકરાઓને ઘણું બેસી ગયું છે, જો તદ્દન બોલાતું નથી એનાથી તો ને મારે રિક્ષા ચલાવવાની મારી પાર્કિંગ છે, રિક્ષા ચલાવવાની તકલીફ પડે, આ ગાડી કાઢવાની તકલીફ પડે। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે અને જેના વિરોધની અંદર જે છે બેનર છે તે લગાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ મેઇન રોડ રસ્તાઓ છે ત્યાં પણ આ રીતની સ્થિતિ છે પણ કોઈ જે છે કોઈ વિરોધ નથી કરતો તેના કારણે મહાનગરપાલિકાના અધિકારીઓને ફાવતું મળતું હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તરફથી હવે આજે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે પેચિંગની જે કામગીરી છે તે કેટલા સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।